एक पेड़ मां के नाम अंतर्गत ઈડર પાંજરાપોળ માતૃશ્રી હીરાબા સરગવા વાટિકા બનાવીને કુપોષિત બાળકો માટે સરગવાના 10,000 છોડનું વાવેતર કરવામાં આવ્યું છે, જેની મુલાકાત આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ લેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા થકી સમગ્ર દેશમાં એક પેડ માં કે નામ ઝુંબેશને ચલાવાઈ રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આવેલ જીવદયા માટે ચાલતી ઈડર પાંજરાપોળ દ્વારા એક પેડ માં કે નામ પર્યાવરણ સંવર્ધન હેતુ કુપોષિત બાળકો માટે 10,000થી વધુ સરગવાના છોડનું વાવેતર કરાયું છે। આમ તો ઈડરની પાંજરાપોળ સંસ્થા 888 એકર જમીન પર પથરાયેલી છે। વર્ષો અગાઉ રાજા રજવાડાઓએ અબોલ જીવોની સેવા ચાકરી માટે દાનમાં જમીન આપી હતી। અત્યારે અહીં સંસ્થામાં સેવાભાવી લોકો લાખો કરોડો રૂપિયાનું દાન અબોલ જીવોના નિર્વાહ માટે આપે છે, જેના થકી અબોલ જીવોનું જીવન નિર્વાહ કરે છે અને અહીંની જમીનમાં છોડનું વાવેતર કરી એક પેડ નહીં પરંતુ 10,000 પેડનું વાવેતર કરી અનોખો સંદેશ આપ્યો છે। અહીંયા સરગવાનું રોપા 10,000 રોપા અમે વાવેતર કરેલું છે। નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી અમને પ્રમુખ સાહેબ પીસી પટેલ સાહેબે અમને કીધું કે ભાઈ 10,000 રોપાનું વાવેતર કરવાનું છે। અહીંયા સરગવા અમે ઉછેર કર્યો છે 10,000 રોપા, આગળ બી વધારે કરવાની ગણતરી છે, લગભગ 15,000થી 16,000 રોપા, અને એનું નામ આપ્યું છે હીરાબા વાટિકા। વડાપ્રધાનની પ્રેરણાથી પાંજરાપોળ સંસ્થાના પ્રમુખ પૃથ્વીરાજભાઈ પટેલને એક નવતર પ્રયોગનો વિચાર આવ્યો અને તેમણે નિર્ધાર કર્યો કે પાંજરાપોળ સંસ્થાની જમીન પર સરગવાના છોડનું વાવેતર કરવામાં આવે, જે સરગવો કુપોષિત બાળકો માટે પોષક તત્વોનો ભંડાર ગણાય એવા સરગવાના છોડનું વાવેતર કરવાના વિચારને સાર્થક કર્યો છે અને આજે તે મૂર્તિમંત થયો છે અને પાંજરાપોળની જમીનમાં 10,000થી વધુ સરગવાના છોડના વાવેતરથી લીલાછમ બનવા જઈ રહ્યા છે। સાથોસાથ સરગવાના છોડના પાનનો રસ કુપોષિત બાળકોને પીવડાવવામાં આવશે, જેમાંથી કુપોષિત બાળકોને પોષક તત્વો મળી રહેશે અને બાળકો તંદુરસ્ત બનશે, તેમજ પાંજરાપોળ સંસ્થાને આત્મનિર્ભર બનાવવા પણ મદદરૂપ થશે। ઈડર પાંજરાપોળ સંસ્થા 111 વર્ષ જૂની આ સંસ્થા રાજા રજવાડા વખતથી અબોલ અસંખ્ત અપંગ પશુઓ માટે 888 એકર જમીન રાજાએ આપી હતી, ત્યારથી આ સંસ્થા જીવદયાનું કામ કરી રહી છે। છેલ્લા 12 વર્ષથી અમે આ સંસ્થાના પ્રમુખ તરીકે હું કામગીરી કરું છું। જે દિવસે માન્ય મોદી સાહેબે એક વાત મૂકી કે પર્યાવરણ અને એના માટે જે દેશની અંદર જરૂરી છે કે વરસાદની અનિયમિતતા અને ગરમીનો વધારો, તો એમને એક સ્લોગન આપ્યું કે એક પેડ માં કે નામ। દરેકને પોતાની મા વાલી હોય છે અને મા માટે એક પેડ વાવીએ તો પર્યાવરણ અને એને ફાયદો થાય। પણ હું ખૂબ ઝીણવટથી કેટલાય વખતથી મનોમન વિચારતો હતો કે સરગવો એક એવી વસ્તુ છે કે એ સરગવાના પાન, એ સરગવાની છાલ, સરગવાની સિંગમાંથી નીકળતો ગર્ભ અને પાનનો જે પાવડર બનાવીએ એ બધામાં સરગવો આયુર્વેદિક રીતે એટલો બધો શક્તિશાળી છે કે કુપોષિત બાળકો, અહીં આગળ દેશમાં એક મોટી એની એ છે તકલીફ કે બાળકોની કુપોષિતતા વનવાસી પટ્ટીમાં એમાં ખૂબ વધતી જાય છે, ત્યારે વિચાર એક આવ્યો કે જો આવું કંઈક સરગવા એક સાથે વાવેતર કરીએ તો મને વિચાર આવ્યો કે મારી પાસે જમીન છે તો મેં તાત્કાલિક અહીંયા આગળ મને 6,000 મોટા રોપા મળ્યા। એ આપણા કરતાં પણ એટલે 5, 5.5, 6 ફૂટ ઊંચા હાલ મોજૂદ છે અને બીજા નાના એ મળ્યા। એમ કરીને અમે 10,000 રોપાઓનું વાવેતર કર્યું અને અમે આનું પાવડર અને આની સિંગો એ કુપોષિત બાળકોને પહોંચાડીશું અને સરકારને અમે એ રીતે મદદરૂપ થઈશું। વધારે થશે તો અમારા અપંગ અશક્ત ગાયો જે છે, ઘણી વખતે
વાછરડું મૂકીને ગાય નો કંઈક મરણ થતું હોય તો અમે આજે પણ એ બચ્ચાઓને દૂધ પાતા હોઈએ છીએ. વડાપ્રધાનની પ્રેરણા થકી એક પેડ માં કે નામ પર્યાવરણ સંવર્ધન હેતુ કુપોષિત બાળકો માટે 6000થી વધુ સરગવાના છોડનું વાવેતર કરી માતૃશ્રી હીરાબા સરગવા વાટિકા નામ અપાયું છે, જેનાથી પ્રેરાઈને આવતીકાલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ મુલાકાત લેશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. ગાંધીનગરમાં ફાર્મા એક્સપોનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે